જે લડાઈ થવાની છે એ હવે આર અને પારની થવાની છે. હવે અમે બધું ભૂલીને મેદાનમાં આવવાના છીએ. અમારું જે થાય તે અમે ભૂગતવા માટે તૈયાર છે. અમે જેલોમાં જવા તૈયાર છે. અમારો એક નેતા તમને એકલો ભારી છે, જેલમાં બેઠો છે. પણ આજે ચેતર વસાવા જેલમાં બેઠો છે. પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના અંબાજીથી ઉમરગામના પટ્ટાને આજે એક નેતા બેઠો છે. એક નેતા લડી રહ્યો છે તો ઉમરગામથી અંબાજી સુધી પટ્ટાને જાગૃત કરી રહ્યો છે. ત્યારે હવે સ્નેહલભાઈ વસાવા જેવા યુવાનો પણ ઉમરવાળામાં છે. જીમી પટેલ જેવા યુવાનો પણ મેદાનમાં છે. એ તમામ આદિવાસી સમાજની જે અસ્તિત્વ અને ઓળખ માટે લડવાના છે. અને કીધું એમ આગામી જે મુકાબલો થવાનો છે આર અને પારનો થવાનો છે. અમારું જે થાય તે અમે જેલમાં જવા પણ તૈયાર છીએ. પણ આદિવાસી સમાજની ઓળખ, અસ્તિત્વ અને અસ્મિતા પર જે વાર થઈ રહ્યો છે એને અમે સાખી લેવાના નથી. ઉમરપાડા